સુરતના ઉમરપાડામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું। ધારાસભ્ય ગણપત વસાવા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા। સૈનિક શાળાની વિદ્યાર્થીનીઓના તેમણે હાલચાલ પૂછ્યા। ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું। 18 વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। તેમને સારવાર આપવામાં આવી રહી છે। ખોરાક અને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા। ગણપત વસાવાએ સૈનિક સ્કૂલની મુલાકાત લીધી અને જે વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે તેમના હાલચાલ પૂછ્યા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસથી ઉમરપાડાની જે સૈનિક શાળા આવી છે ત્યાં 1000 થી વધુ બાળકો સૈનિક શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ગતરોજ છેલ્લા 2 દિવસથી આ જે શાળા છે શાળામાં ફૂડ પોઈઝનિંગ અસર હોવાનું બહાર આવ્યું, પરંતુ આજે જે આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ચોક્કસ કારણ મેળવ્યું હતું। અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે બાળકો છે 150 જેટલા બાળકોને વાયરલ ફીવર હોવાનું બહાર આવ્યું છે। જે રીતે ગણપત વસાવા મંત્રી જે માજી મંત્રી છે ગણપત વસાવાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી, શાળાની મુલાકાત લીધી, આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધા બાદ જે આરોગ્ય વિભાગ છે એને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। અને હાલ પણ જે 6 જેટલા બાળકો છે હાલ જે આરોગ્ય કેન્દ્ર છે હાલ સારવાર લઈ રહ્યા છે અને બાળકોની હાલ તબિયત સારી છે। જી બિલકુલ, આભાર આપનો।